તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ભોરા ઠાકોરના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આવી જાવ બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. તો બધા કેમ છો? બધા મજામાં આવ્યો, બધા મજામાં છે ને હું પણ મજામાં છું. તો અત્યારે આપણે આવી ગયા છીએ મસ્ત મજાના બ્રશ કરીને. ઓકે, આપણે જવાનું છે નાસ્તો કરવા માટે. કેમ ઉઠી ગયા તો થોડાક વાર, કેમ કે હમણાંથી આપણે બ્લોગ નતા આવતા, કેમ કે તમારા ભાઈને હમણાં હતી નહીં મજા, તબિયત થોડી ખરાબ હતી. સૌથી પહેલા આપણે જવાનું છે નાસ્તો કરવા માટે. તો નાસ્તો કરીને પછી આપણે કરવાના દશામાના દર્શન. નાસ્તો કરવા માટે તો આપણે થઈ ગઈ છે કોરી ભાખરી, નાની કોરી ભાખરી. તેનો મને ચડે ચા, નાસ્તો બધું આવી ગયું છે બરોબર. તો હાલો હવે નાસ્તો કરી લઈએ ફટાફટ. નાસ્તો કરીને પછી આપણે શું છે કોઈ ડ્યુટી ચાલુ કરવાની છે. અને બધા બનાવી રહેજો, ચા પાણી પીવા આવતા રહેજો મારા ઘરે. બધાને ચા પાણી પીવડાવી દઈશ. બાકી મળી જાઓ, કન્ટિન્યુ રહેજો બધે ચાલુ હશે. તો આવી જાય છે આપણે રેડી થઈને. તો એટલે હું કહે કે હવે નીકળી છે ગાડીઓ ધીમે ધીમે બહાર કાઢીએ છીએ. ત્યારે પાર્કિંગમાં આવી ગયા છે અને ભાઈ અમારે ગાભો મારે છે, કેમ કે ઓલો માવાનો કે પિસ્કારા મેરે છે તો ઉડ્યા છે. અને અમારે કમો આવ્યો છે, કાલે કમો અમારે ગયો હતો શ્રીમદમાં. તો શ્રીમદ કરીને આવ્યો છે અત્યારે. કેટલા લાડવા ખાધા? બે ખાઈ જાઓ. ક્યાં હતા લાડવા? ગુંદીના હતા? સાબાના હતા ભાઈ, ગુંદીના નહોતા. ચાલો હવે ગાડી સાફ થઈ એટલે હવે જવાનું છે આપણે કામ. તો બધા બનાવી રહેજો, આપણે તમને કઈ કાજનો લોક બતાવીએ. કેમ કે આજે નહીં આપણે બ્લોગ સ્ટાર્ટિંગ કર્યો છે બ્લોગ, કેમ કે હમણાં કઈ મજા આજે નહીં મને 2-3 કરી દીધા એટલા માટે બરોબર. તો બધા ઓકે બધા બન્યા રહેશે બરોબર. બાકી સબસ્ક્રાઈબ કરી નાખજો નવા. અત્યારે હું આવી ગયો છું દુકાને. તો દુકાને આવીને આપણે કરવાનું છે કામ. અત્યારે કામ કરવાનું તો કામ કરવાનું ચાલુ થઈ ગયું છે, કામ તો કરવાનું છે તો કરવાનું છે બરોબર. તો અત્યારે આપણે બે અત્યારે તો આરામ કરીએ છીએ બરોબર. તો હું તે આપણે જે હરિયા પડ્યા ને એ હરિયા લીટા પાણી રેગાવવાનું છે. તો આપણું કામ છે આજે રેગાવવાનું. તો એ હરિયાથી રેગાવું છું. અને બને જવાથી જાળીમાં તો બહુ સારો ટાઈમ એવો જાય મને એવું લાગે છે. થપ્પા માર્યા છે જો તમે. એ થપ્પાજી આ બાજુ સાઈડ, કેમ કે હરિયા કાપે સીધા કરી એ બધું કરે જ ને. તો હું મને છે ને હાન પડી જાય ને તમારે નીંદર આવી જાય મને એમ લાગે બગા હવા થાય એ જમવા માટે. કેમ કે તમે બધા થોડો મસ્તી બ્લોગ જોયો હશે. એમાં એવું છે કે એમાં મારે બધું મિક્સમાં હતું, કેમ કે ઉતાર્યો હતો ને કટકા હતા ને જે એ કટકા આપણે નાખવાના હતા. એ પણ મિક્સમાં આવે છે. કાલનો તેડતો દિવસ એ બધું મિક્સમાં છે. અત્યારે આપણે જઈએ છીએ જમવા. આવી જાય છે કુલદીપભાઈ રાઠોડ, ગાધકડાથી આવ્યા છે. તો અહીંયા જાંદે એ ઘોડાવાળા મોટું ન થાવતું તો બેસી જાય ઓનલી મોસ કરી આમ રે ટકલા બોલ. હેલો, કેમ છો? હારો ખોટી નો છે. હા પછી અમારે 25 જશે. અમારા ભાઈ મંટુભાઈ આવ્યા છે. તો કેદી આવ્યા તમે? અલ્ટ્રા લેવા આગળ આવ્યા. રાખડી બાંધવા આવ્યો? ના એ વરસાદ આવે છે. રાખડી બાંધવા જવાનું છે. આપણે મજા નહોતી ને તો થોડુંક મેં કીધું આટો મારતો. તો આટો મારવામાં એક હું જગ્યાએ છું છે ને, દેખે ને સુરત જો તમને બધાને અહીંથી સીધું સુરત દેખે એક નંબર. બાકી એમાં કાંઈ ન ઘટે. તમારે બધાને જવું હોય ને, મારી યાર આવવું હોય ને તો આવી જઈજો. આપણે ટૂંક સમયમાં આપણે શું કહેવાય કે ટ્રીપ કરવાના છે. તો એમાં હાલમાં અત્યારે એવું હતું કે અમે બધા આવ્યા હતા, તો સારે ભાઈઓ અમે આવ્યા હતા કામ કરવા. તો આ અગાસી રહી, અગાસીનો કઠોળો અહીંથી બનાવી આપણે દાદરો. અમારા મન્નુભાઈ શેઠ, તો અમારા શેઠ બે શબ્દમાં થોડી વાર કહે તો આપણે દાદરો ઉતરી જઈએ. દાદરો નથી નિહાણી છે, ઘા ઉતરી જવું. તો આવું બધું અમે કંઈ કામ કરીએ છીએ ને. હા રહ્યો આમ તો અમારા કૌશિકભાઈ બારી નાખી, એમાં કાંઈ ન ઘટે. હલો, મજામાં તો વાળ નથી બરોબર. આ બધું વિખાઈ ગયું અહીંયા. તો હા ભાઈ અમારે રૂમ બનાવેલો છે. ક્યાં ગયો? તમારા મન્નુભાઈ શેઠ. હું શેઠ તમે કેવો શેઠ? હવે તમે અમારી બગડાણા ને અમને રોજ આપી જાઓ અમારી. તો અમારા શેઠ પાસે આગળ રોજ લઈ લે પછી બગડાણા જવાનું છે. અમારા માસી આવ્યા છે વિડીયો બનાવવા. વિડીયો નહીં બતાવે છે કોઈ, પણ હું વિડીયો બનાવું છું.
હા યો જો કારીગર આવ્યો છે મોટો હાઈફાઈ ખબર પડે છે આમાં કાંઈક હેન્ડલ બનાવવું પડે. હેન્ડલ આમાં ન હોય. ખબર પડે નહીં કાંઈ નહીં ને. આ હજામ એ નથી કર્યું ને ખબર પડે નહીં કાંઈ નહીં ને આ અમારે ભાઈ મોટો હજામ. આ હજામ. ગયું ને અત્યારે ભાઈ નવીરા જાય છે તો આવ્યો છે હવે કામ મૂકીને પછી છે ને હવે વાસ્તુ કેટલી કરવાની છે વાસ્તુની થોડીક વાર છે. વાંધો નહીં, ફોન બંધ કરજે પછી ઘરે તો આવી જાય ડોડર સવા મને પાણી તો આવતું છે મને દાંતમાં હલવાઈ જાય તો આપણે અત્યારે આવીએ છીએ ઘરે નાઈ ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ જશે રેડી બરોબર તો થોડી વાર હવે આપણે આવું બધું ખાઈશું બરોબર પછી જઈશું આપણે વિડીયો બનાવવા માટે વિડીયો બનાવવાનો થોડોક ટાઈમ બાકી છે પછી જઈ વિડીયો બનાવવાનો મારા મોટા ભાઈ પિતા છે જાગી ગયા કિસકો નાખો મારા મોટા ભાઈ વડે જાગી ગયા છે તો ચાલ માલભાઈ એટલે મારી મમ્મી હવે રીતું છે હવે તો અંજરો ચાલો પહેલો છે અમારા મમ્મી અને એમાં દેવાંશી આવે છે દેવાંશી એમાં એવું છે કે અરે મોજા બગડી ગઈ કનેક્શન તને શીખવું આવે હે આવડી ગયા તો ત્યારે આપણે ઘરે જઈએ તો ઘરે દેવા છે તને કેમ છે મજામાં છે આ ભાઈ ની બેન આવી છે તે રાખડી જ બાંધવાની તારે એ રોવાનો જમવામાં ભજીયા રોવો ને બધું અડધું અડધું છે ને આપણે છે બટેટા ચાક ને મરતા છે તીખા તીખા બરોબર અને જો અમારે દ્રષ્ટિ પિસ્કો નાખે છે દેવાન છે ને રોવે છે જો રોવે અને આ ઈસકો નાખે છે નાની એવી છોકરી ઈસકો નાખે છે ને અમારા ઢગો રોવે છે તો જતી છે આ એમ ના કે બધે સાની રીતે એમ કે વિડીયો નહીં ઉતરવાનો એમ ના પાડે જો કેવી ડાઈ હા એમ સાની રીતે હાલડું ગાજ ગલું ગાતો ગાય હા હા ગલું એક ને બે કેમ પણ તને માતાજી કઈ નો કરતે આ તો અમારા હાવ મેન્ટલ છે અમારા હાવ એટલે હાવ તાવ આવ્યો કેટલો બધો તાવ આવ્યો જો એમ કે છે કેટલો આવ્યો હે 5 નો તાવ આવ્યો છે જો કેટલા નો આવ્યો 1 નો નહીં એમ નથી જોતો કા રાહુલ કાકા અંજન મૂકી દે કે તો હાલો હવે જમીન પછી હવે શું ખાધું પિઝા ખાધા તો અહીં તો પિઝા નહીં ખાવા દવાખાને જવું છે કેમ કોને એને જવાનું છે ક્યાં પણ અમારે કકડાટ શરૂ છે કોણ સાંભળવું લાઈટ થાય ને ઓલું થાય ફલાણું થાય ઢીકલું થાય હાલો જમવા આવે હું જમવાનું આવી દ્રષ્ટિને ઇન્જેક્શન દેવા જવાના તો હાલો મારા કાળજાના કાઢકા હવે આપણે વિડીયો બનાવીને આપણે આવી ગયા છીએ ઘરે જમીને કાઢીને પેટ પૂજા કરીને હવે આપણે ચલાવી શીખતા તો ઘરે આવીને બધે ધીમે ધીમે બધા કુવાની તૈયારી કરે છે આરામ કરે છે અને આપણે પણ સુઈ જવાનું છે બરોબર તો બધાને મજા આવી સાથનો બ્લોગ જોવાનો કેમ કે બધું મિક્સમાં હતું મિક્સ મસાલો પીછડો હતો કેમ કે જે બધા મેં કટકા ઉતાર્યા હતા પણ શું થાય કે અપલોડ ન થાય કેમ કે બ્લોગ ઉતરાય એમ નતો મારથી પણ જેટલા ઉતરે મેં એટલે ઉતારી મેં કટકા બધા કરી નાખ્યા મેં કીધું હવે બધા કટકા નાખતો મેં થોડો અને તો બધા પણ જોઈ જાવ મેં કીધું જે કોઈને ગમે હોય એના માટે છે બરોબર કાલથી તો આપણે રેગ્યુલર બધું કન્ટિન્યુ એ કંઈક લેવલમાં ચાલે છે તો બધાને આજનો બ્લોગ કેમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આવા નવો બ્લોગ જોવા માટે પૂરા ટાકને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી હે ગાઈસ તો બધાને ગુડ નાઇટ તો બધાને મળશે સવારે પાછા નવા એક બ્લોગમાં તો બધા જોડાઈ રહેશે ને મજા કરી રાખશે ને પછી ફૂલ બાગાજી ગઈ બોલાવીશ તો બધાને ગુડ નાઇટ જય માતાજી અને જય મા મેળવી ટાટા